પીજીવીસીએલ દ્વારા વીજ બચત એ જ વીજ ઉત્પાદનના સંદેશ સાથે જાગૃતિ રેલીનું આયોજન, નાગરિકોને વીજળી બચાવવા અને સૌર પવન ઉર્જા અપનાવવા માટે અપીલ। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મોરબી શહેરમાં વીજળીની સલામતી અને ઉર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી, જેનો મુખ્ય હેતુ નાગરિકોને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, અકસ્માતો ટાળવા માટેની સાવચેતીઓ વિશે માહિતગાર કરવાનો હતો। આ રેલી દરમિયાન કર્મચારીઓ વીજ બચત એ જ વીજ ઉત્પાદન અને અન્ય વીજ સંરક્ષણ સંબંધિત સંદેશા દર્શાવતા બેનરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી। તેમણે નાગરિકોને ભારપૂર્વક અપીલ કરી હતી કે જરૂર ન હોય તેવા વિદ્યુત ઉપકરણોની સ્વિચ તાત્કાલિક બંધ કરી વીજળીની બચત કરે। આ ઉપરાંત કર્મચારીઓએ સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા પર્યાવરણને અનુકૂળ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને અપનાવવા પર ભાર મૂક્યો હતો, જેથી દેશની ઉર્જા જરૂરિયાતોને ટકાઉ રીતે પૂર્ણ કરી શકાય। આ જાગૃતિ અભિયાન દ્વારા પીજીવીસીએલનો ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં વીજળીના યોગ્ય ઉપયોગની સમજણ વિકસાવવાનો છે, જે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે। કંપનીએ નાગરિકોને વીજળીના જોખમથી માહિતગાર કરી સલામતીના નિયમોનું પાલન કરવા અને ગ્રીન એનર્જીના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના રાષ્ટ્રીય લક્ષ્યમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે। આ પ્રકારના પ્રયાસો લાંબા ગાળે ઉર્જા સંરક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે। હું ડીઆર ગાડિયા, અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, મોરબી। આમ તો અમે આખું વર્ષ વીજ બચત અને વીજ સલામતીના અલગ અલગ સેમિનાર, અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ, પણ ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં રાજ્યની દરેક ડિસ્કોમમાં અમારે આખા ડિસેમ્બર મહિના દરમિયાન વીજ સલામતી અને વીજ બચતને લગત અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ સેમિનાર અને વીજ બચતની અને સલામતીની રેલી વગેરે કાર્યક્રમો કરવાના હોય છે। એ અંતર્ગત આજરોજ અમે અમારા તમામ અધિકારીઓ કર્મચારીઓની સાથે રહીને એક અમારી વર્તુળ કચેરી પીજીવીસીએલ નટરાજ ફાટક પાસેથી ચાલુ કરી અને છેક અહીંયા ભક્તિનગર સર્કલ સુધી એક વીજ બચત અને વીજ સલામતીને સંદેશો આપતી એક રેલી કાઢેલી છે। એ અંતર્ગત આજે આ બધો કાર્યક્રમ કરેલ છે। ખાસ જાહેર જનતાને એ કહેવાનું કે આપણે જરૂરિયાત ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી અને આપણે વીજ બચત કરીએ। વીજ બચત એ જ વીજ ઉત્પાદન, એ સૂત્રને આપણે સાર્થક કરીએ। જેટલી આપણે વીજ બચત કરશું એટલું જ આપણા માટે ભવિષ્યમાં લાભ છે, કારણ કે આવતા ભવિષ્યની અંદર જે આપણને કોલસો અને જે પેટ્રોલિયમ આપણને મળે છે એ ઓછું થતું જાય છે અને ધીમે ધીમે બંધ પણ થઈ જાય। તો એવા સંજોગોમાં આપણે સોલાર એનર્જી, વિન્ડ મિલની એનર્જી, એવી બધી પદ્ધતિઓથી આપણે ઉત્પાદન કરી અને બિનપરંપરાગત ઉર્જાને આપણે પ્રોત્સાહન આપીએ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરીએ કે જેનાથી કોઈપણ જાતનું પર્યાવરણને નુકસાન નથી થતું, કોઈપણ જાતનું પ્રદૂષણ નથી થતું। એવી સારી એનર્જી સોલાર વસાવીએ, વિન્ડ ફાર્મ વસાવીએ અને સારી એનર્જીને, પોઝિટિવ ગ્રીન એનર્જીને આપણે ઉત્પાદન કરીએ। સરકાર દ્વારા પણ સૂર્યઘર યોજના લાગુ કરવામાં આવી છે। સરકાર દ્વારા PMSJY યોજના લાગુ કરવામાં આવેલ છે, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના। એની અંદર એ અંતર્ગત દરેક સોલાર ઘરવાળા કોઈ સોલાર વસાવે તો એને સબસિડી પણ આપવામાં આવે છે પ્રોત્સાહન રૂપે, અને વધુમાં વધુ સોલાર એનર્જીનો પ્રચાર થાય, વધુમાં વધુ લોકો સોલાર રૂફટોપ વસાવે।